પ્રણામ, જય જિનેન્દ્ર. આજે આપણે હોળીનો છેલ્લો દિવસ છે. બધા તપસ્વીઓ સાટામાં હશે અને કાલે પારણાનો દિવસ. બને ત્યાં સુધી આજે છેલ્લો દિવસ છે. પ્લીઝ બધા વિડીયો ઓન રાખજો, તમારાથી રાખી શકાય તો જરાક આપણે વધારે સારું પડશે ને પ્રવચનની જરાક ઇફેક્ટ પણ સારી આવશે. અને વધારે ટાઈમ ન લેતા અંકિતભાઈને વિનંતી કરીશ કે એમનું પ્રવચન ચાલુ કરે. એ અંકિતભાઈ પ્રવચન શરૂ કરે તે પહેલાં ખાલી આજનું સ્કેડ્યુલ કહી દઉં કે એ અડધો કલાકનું પ્રવચન આપશે ને ત્યાર પછી આપણે જનરલ ક્વેશ્ચન એન્સરનું રાખેલું છે. જેને જે કંઈ ક્વેશ્ચન પૂછવું હોય તે પૂછી શકે છે. તો પ્લીઝ તમે હેન્ડ રેઝ કરજો તો તમને અનમ્યુટ કરશું અને તમે ક્વેશ્ચન પૂછજો કે જેથી તમને તમારા સવાલનું સમાધાન અંકિતભાઈ કોશિશ કરશે આપવા માટે. તો અંકિતભાઈ શરૂ કરો. હાજી. પાછું સંઘના દરેક તપસ્વીઓ સુક્ષાતા માણસો નમો રીંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉભજાણમ નમો લય સભ્ય સાહુણમ એસો પંચણમ કારો સભ્ય પાપ પણાસણમ મંગલાણમ ચ સભ્યસેમ પડમમ હવે મંગલમ સુરાસુર નરાધિસ્વ મયુર નવવારિદમ કર્મદૃન્મૂલને હસ્તે મલમ મલ્યમ વિષ્ણુમઃ શ્રી સિદ્ધ ચક્રમ તદહમ નમામિ. પ્રણામ. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. શ્રી આંબિલની ઓળીનો આજના દિવસમાં અંતિમ દિવસ. પર્વના દિવસો ઘણા સ્પીડમાં આવે છે અને ઘણા સ્પીડમાં જાય છે. લક્ષ્ય અમુક જ લોકો પૂરા કરી શકતા હોય છે. બધા પોતાનું લક્ષ્ય પૂરા નથી કરી શકતા. આપણે ખાલી એટલું ચેક કરવાનું છે કે આ નવે 9 પદની જે આરાધના છે એ આરાધનાથી આપણા કર્મ ઓછા થવા જોઈએ. ઘણીવાર એવું બને કે આ બધું જ કરીને ક્યાંક અહંકાર વધે. આ બધું જ કરીને ક્યાંક કશાયો વધે. કદાચ જો આ બધું કરવાથી કશાયો જ વધતા હોય સમજી લેવાનું હજી ક્યાંક સમજણમાં ખામી છે. શ્રી તપપદની આરાધના જેના વિશે આપણે ગઈકાલે જોયું. કર્મનિર્વાહનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન. આ વિશ્વની સૌથી મોટી દવા, લેવા જેવી દવા એક જ છે તપ. આપણા જ પોતાના કર્મને બાળવાનું હોય તો કરવાનું. ભવિષ્યમાં કોઈના પર ડિપેન્ડ ના થવું હોય, ભવિષ્યમાં રડવું ના હોય, તપ કરવાનો. પ્રભુએ આપણા પર કરુણા દ્રષ્ટિ રાખીને એટલા બધા પ્રકારો બતાડ્યા છે તપના કે કોઈ પણ વ્યક્તિ કરી શકે. આપણા શ્રમણ શ્રમણી ભગવંતો તો આ 12 માંથી લગભગ બધા જ તપ કરતા હોય છે. અનશન કરવું, ઉણોદરી કરવી, વૃત્તિ સંક્ષેપ કરવો, વિષયના ત્યાગ કરવા, સંલીનતા કરવી, કાયક્લેશ કરવો, બધું એ લોકો કરે છે. આ બધા બાહ્ય તપ હતા. હવે જે છે અભ્યંતર તપ છે. બહુ ઓછા સમયમાં બધી વાત કરવી છે. સૌથી પહેલો તપ બતાવ્યો છે પ્રાયશ્ચિત્તમ એટલે કે પ્રાયશ્ચિત નામનો તપ. ઘણા પાપ તમે ને મેં એવા કર્યા છે જે તમારા ને મારા સિવાય કોઈને ખબર નથી. બરોબર? એવી રીતે એના જ્ઞાનમાં બધું જ જાણે છે. તો આવા જે તમને અને મને નથી ખબર એવા પાપો શું લાગે છે કે કોઈને ખબર નહીં પડે? જેટલા છુપી રીતે કર્યા છે ને
એટલે ભવિષ્યમાં જાહેરમાં બહાર નીકળશે. ધ્યાન રાખજો. હજી પણ સમય છે. ભવાલોચના લઈ લો, પ્રાયશ્ચિત લઈ લો. કદાચ આ ભવનું આપણે એક લક્ષ્ય ઊભું કરી લો. તમારી ડાયરીમાં એક લખી નાખો કે મારે ભવ આલોચના લેવી છે. શ્રી વીર પ્રભુના જીવનમાં જે ઉપસર્ગો છે, દુઃખો છે, એની પાછળનું મુખ્ય કારણ ભૂતકાળમાં ભૂલ થઈ એ પણ એ કરતા પણ બીજું મુખ્ય કારણ છે કે ભૂલ થયા પછી પ્રાયશ્ચિત ના કર્યું. જો પ્રાયશ્ચિત કર્યું હોત ને તો આમાંથી કોઈ પણ દુઃખ એમના જીવનમાં ના હોત. ભૂલ થઈ, ભૂલનું રિયલાઇઝેશન ના થયું અને એના કારણે એમને પ્રાયશ્ચિત ના કર્યું. કૃષ્ણ મહારાજાની પત્ની રૂકમિણી શ્રી નિમનાથ પરમાત્મા પાસે જાય છે. પ્રશ્ન પૂછે છે કે 16 વર્ષ સુધી મને પુત્રનો વિયોગ કેમ રહ્યો? શ્રી નિમનાથ પરમાત્મા કહે છે પૂર્વ ભવની અંદર આપ રાજકુમારી હતા. આપના મિત્ર વર્તુળ સાથે એટલે સખીઓ સાથે જંગલમાં ફરવા ગયા. એક મોરના બચ્ચાને તમે હાથમાં લીધું ને એના ઉપર આખી મહેંદી લાગી ગઈ. તમે તો નીકળી ગયા, પરંતુ મોરના ઈંડાનો કલર બદલાઈ ગયો. મોર આવે છે, એના બચ્ચાને ગોતે છે, સામે જ છે છતાં દેખાતું નથી કારણ કે કલર બદલાઈ ચૂક્યો છે. તમારાથી આ એક ભૂલ થઈ. એક માં અને બાળક વચ્ચેનો વિયોગ કરાવ્યો. 16 ઘડી સુધી મોરને એના બચ્ચાનો વિયોગ થયો. એનું ફળ એવું મળ્યું કે ભવિષ્યની અંદર અત્યારે વર્તમાનમાં જે તમે જીવી રહ્યા છો 16 વર્ષ સુધી પુત્રનો વિયોગ થયો. તમને ને મને એવું લાગતું હોય કે કર્મ બહુ ઇઝીલી પતી જશે એવું જરાય નહીં માનતા. એક ક્ષણ બાંધેલું કર્મ ખાલી એક જ ક્ષણ ઉદયમાં આવશે એવું પણ નહીં માનતા. એક ક્ષણ બાંધેલું કર્મ કદાચ 100 ભવ સુધી 100 વર્ષ સુધી ઉદયમાં આવી શકે છે. શ્રી વીર પ્રભુએ જે ત્રીજા ભવની અંદર અહંકાર કર્યો એ બહુ ઓછી જ ક્ષણો હતી, પરંતુ તમે જોશો તેનું ફળ કેટલાય ભવ સુધી ભોગવવું પડ્યું છે. જેટલી વાર મનુષ્યના ભવ લે છે, મોટા ભાગના મનુષ્યના ભવની અંદર પરમાત્માને નીચ ગોત્ર મળ્યું છે. વિચારો. સાચું કહું, તમારે મારી ખરેખર કોઈ કેપેસિટી નથી કે નાનું એવું પણ કર્મ તમે ને હું સહન કરી શકીએ. અત્યારે માથું દુખવા આવે છે તો પણ સહન નથી થતું, રાઈટ? તો લાગે છે કે ભવિષ્યની અંદર મોટા મોટા કર્મ આવશે તો આપણે સહન કરી શકશું? કર્મ બાંધ્યા છે ક્યાંક અજ્ઞાનતાથી, સમજણ નથી એટલે કર્મ બાંધ્યા છે. ક્યાંક સંજોગો એવા ઉભા થયા એટલે કર્મ બાંધ્યા છે. મજબૂરી હતી એટલે કર્મ બાંધ્યા છે. કદાચ આ બધા કરતા આગળ શોખ હતો એટલે, પ્રમાદ હતો એટલે. પણ ચલો બાંધ્યા છે તો હવે સ્વીકારવામાં વાંધો શું છે? અને આપણે ક્યાં જગત સામે જાહેર કરવાના છે આપણા પાપોને? સમજાય છે? આપણે શ્રમણ શમણી ભગવંત પાસે અથવા તો કોઈ પણ એક યોગ્ય ગુરુ ભગવાન પાસે જઈ એની આલોચના લખીને આપી દેવાની છે. આટલું કરશો તો આપણું ભવિષ્ય ઘણું જે આખું દુર્ગતિ વાળું છે, દુઃખમય છે, ચેન્જ થઈ શકે છે. We can change only our future. આ ઉંમરમાં નહીં કરો તો હવે ક્યારે કરશો? એટલે ખાસ સર્વે વડીલોને વિનંતી છે કે આ ભવ આલોચના સૌથી પહેલું કરી લેજો. બીજા બધા તો બધી આરાધના બધું જ સાઈડમાં. સૌથી પહેલા ભવ આલોચના.
આપને જોઈશે તો અનીશભાઈ તમને એક પીડીએફ મોકલી આપશે જેની અંદર મોર ધેન 700 પોઈન્ટ્સ છે, જે તમને કદાચ ભવાલોચના લખવામાં બહુ સપોર્ટ કરશે. પણ આ ખાસ કરજો, વિચારજો. આને એક અભ્યંતર તપ કીધું છે અને આ કરવામાં પણ ખૂબ કર્મની નિજરા થાય છે. આગળ વધીએ છે. પ્રાયશ્ચિત પછીનો તપ બતાવે છે વિનય. શ્રી નમસ્કાર મહામંત્રની અંદર પણ સૌ પ્રથમ શરૂઆત કરાવે છે નમોથી. આખા ધર્મની શરૂઆતમાં મૂળમાં નમસ્કાર જ છે. વિનય કરો. નાનપણથી તમને અને મને વડીલોએ શીખવાડ્યું છે વિનય કરો. કોઈ પણ ઘરમાં આવે તો શીખવાડ્યું છે કે વિનય કરો. રાઈટ? આ વિનય મારી અંદર અનેક ગણા કર્મોનું નિજરા કરાવે છે. એ વિનય વડીલોનો હોય, એ વિનય તો આપણા નજીકના દરેક ઉપકારીઓનો હોય. વિનય દેવ, ગુરુ, ધર્મ, ધર્મની ક્રિયાઓ, ધર્મના સાધનો બધાનો વિનય હોય. એક જગ્યા બહુ સરસ વાત લખી હતી કે ગુણવંતો તણી અનુપમ બૃહણા ન કીધી. એટલે કે જેમ કોઈની નિંદા કરવી એ પાપ છે, રાઈટ? તો એવી રીતે એ પણ લખ્યું છે કે કોઈની અંદર અગર તમને ગુણો દેખાય છે અને હું ગુણને એપ્રિશિએટ ના કરું, ગુણની અનુમોદના ના કરું, તો પણ મને દોષ લાગે. ઇફ આઈ કેન સી કે સામેવાળામાં ગુણ છે, ધેન ઓલ્સો મારા ઈગોના કારણે હું એને એપ્રિશિએટ ના કરું, મને દોષ લાગે છે. વિનય કરવાથી આપણી અંદર અહંકાર નામનો સૌથી મોટો દોષ નાશ પામે છે. એટલે ખાસ પરમાત્મા કહે છે કે વારંવાર દરેકનો વિનય કરજો. જે આપણને સપોર્ટિંગ રોલ તરીકે છે, દાખલા તરીકે જે પુસ્તક થકી હું ભણું છું એનો વિનય કરજો. ભણતા પહેલા વિનય કરજો, ભણ્યા પછી એનો વિનય કરજો. ઘણા લોકો છે ને પોતાના પાવર ના કારણે વિનય નથી કરી શકતા. મારી પાસે સંપત્તિ સારામાં સારી છે, હું શું કરવા વિનય કરું? સમજાય છે? અરે ભાઈ, સંપત્તિ છે એ વસ્તુ અલગ છે, પણ તમારે વિનય તો કરવાનો જ છે. ત્યારે મારા માતા પિતા છે, એ તમને જ્ઞાન આપનાર ગુરુ છે, એ તમને આગળ લઈ જનાર ધર્મના સાધનો કે ધર્મની ક્રિયાઓ છે. એટલે ખાસ સર્વેને વિનંતી છે કે વિનય એટલીસ્ટ પ્રભુનો અને સદગુરુનો કરવાનું શરૂ કરીએ. આપણે ત્યાં સિદ્ધાણમ બુદ્ધાણમની અંદર એક સરસ લાઈન આવે છે, એકો બી નમસ્કારો. પરમાત્માને કરેલું એક પણ નમસ્કાર ક્યાં લઈ જાય છે? સંસાર સાગર આવો તારી નરમ નારીમાં. પરમાત્માને આટલો ખાલી વિનય કરીએ તો પણ અહીંયા સુધી પહોંચાડી શકે એમ છે. આગળ વધીને શ્રી ઉવસ ઘરમાં પણ બતાડે છે, તુજ્ય પ્રણામો વી બહુ ફલો. એ પરમાત્મા આપણે જે વ્યક્તિ પ્રણામ કરે છે એને પણ પાવંતી અભિખેણમ જીવાય રામરમ ઠાણમ, અજરા અમર સ્થાન સુધી પહોંચાડે છે. આટલી કેપેસિટી પરમાત્માના વિનયની છે. અને આપણી અંદર અનંતા ગુણોનો વિકાસ પરમાત્માના વિનયથી જ આવશે. શ્રી ગુરુ ગૌતમ સ્વામીની અંદર પણ અનંતી લબ્ધિઓ પ્રગટ થઈ વિનય થકી. એટલે વિનય આપણા વડીલોનો, વિનય ગુણવાન વ્યક્તિઓનો, વિનય ઉપકારીઓનો, વિનય દેવગુરુ ધર્મનો અને વિનય આપણી નજીકની દરેક વસ્તુઓનો, જે આપણી ઉન્નતિમાં કારણ છે તે. આગળ વધીને બીજો એક તપ બતાડીએ, વ્યાવચ્છમ. આ તપ એવો છે કે આ તપ કરતા જાઓ અને આપણી અંદર એક ગુણ એવો ડેવલપ કરતા જાઓ કે જે એકવાર ડેવલપ થાય એટલે પછી જાય જ નહીં. નાનો દાખલો આપું છું કે અગર તમને સમાચાર મળ્યા એક શમણ ભગવાન છે, શમણી ભગવાન છે બીમાર છે,
અને તરત જ તમે એમની સેવા કરવાનું શરૂ કરી દીધું. એમને યોગ્ય જે કંઈ પણ છે એ તમે વરાવવાનું શરૂ કર્યું. એના થકી એમનું સંયમ જીવન, એમનું શારીરિક બળ બધું જ થોડું દ્રઢ થવા લાગ્યું, સુધારા પર આવવા લાગ્યું. આનાથી શું મળશે તમને ખબર છે? એ શ્રમણ ભગવંત કે શ્રમણી ભગવંતે 20 વર્ષમાં, 50 વર્ષમાં કે 80 વર્ષના સંયમ જીવનની અંદર જેટલી પણ આરાધનાઓ કરી છે ને, એ આરાધના દ્વારા જ્ઞાન ગુણ, તપ ગુણ, ઉદાર ગુણ, સમતા ગુણ, જે ગુણો એમણે ડેવલપ કર્યા છે આટલા વર્ષોની મહેનતથી, એ ગુણ ઇઝીલી આપણી અંદર એમને આવી જશે. કોની તાકાત છે? વિનય ગુણની. એક વિનય ગુણ ક્યાં સુધી પહોંચાડી શકે એમ છે? વ્યાવચ કરવી આપણા માતા પિતાની, વ્યાવચ કરવી બીમાર છે એની, વ્યાવચ કરવી જેટલા પણ વૃદ્ધ છે એની. એક શાવિકા બેન છે, તમે એમને ક્યારે બી મળવા જાઓ ને તો કોઈ બીને છે ને ખાધા પીધા વગર ના મોકલે. કોઈ અગર નીચે મળવા આવે તો એના માટે પણ કઈ ને કઈ ખાવાનું લઈ જાય. એક જ વસ્તુ વિચારે કે સામેવાળો વ્યક્તિ કેટલા દૂરથી આવ્યા હશે, કેટલા તડકામાં આવ્યા હશે, ભાગમ ભાગ કરતા કરતા આવ્યા હશે. બેઝિકલી સામેવાળા વ્યક્તિને એવી અનુકૂળતા કરી આપે કે સામેવાળાના વિચારો, વ્યવહારો બધું જ શાંત થઈ જાય. વ્યાવચ સંપત્તિથી કરવાની છે, વ્યાવચ શારીરિક કરવાની છે, વ્યાવચ શબ્દથી કરવાની છે, વ્યાવચ સામેવાળાને જે રીતે જે અનુકૂળ હોય એ રીતે કરવાની છે. બાહુબલીજીની અંદર ચક્રવર્તી કરતા પણ વધારે બળ આવવાનું કારણ શું? વ્યાવચ નામનો ગુણ. અપ્રતિપાતી. ખાસ યાદ રાખજો, તમે ને હું આ ભાવમાં કેટલી આરાધના કરી શકશું, કેટલા ગુણ ડેવલપ કરી શકશું? બહુ ઓછા. પણ આ શમણી ભગવાનની વ્યાવચથી એમની અંદર રહેલા બધા જ ગુણો ધીમે 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 આપણી અંદર આવી શકે છે, અને એ પણ વગર મહેનતે, અને એ પણ ભવિષ્યમાં કાયમ માટે સ્થિર રહેશે. કદાચ આ જ ગુણ આપણા ભવિષ્યમાં તરવાનું કારણ બની શકે. કદાચ અનુકૂળતા હોય તો એકવાર પાલિતાણામાં નજર કરજો. એક આંબિલ ભવન કરીને વ્યાવચ જેવું બનાવ્યું છે શમણી ભગવંતો માટે. અદ્ભુત બનાવ્યું છે. શમણી ભગવંતની નાનામાં નાની વસ્તુ, દરેકે દરેક વસ્તુઓ ત્યાં આગળ મૂકેલી છે. પૂર્વના કાળની અંદર દરેક શાવકો પોતાના ઘરે શમણી ભગવંતને વરાવા યોગ્ય દરેક વસ્તુઓ રાખતા. રાઈટ? પોતે પણ દર્શન કરતા, અને સાધુ સાધ્વી ભગવાન જયારે વરવા આવે ને ત્યારે ખાવાનું નહીં, આ બધું જ પૂછતા. આપણે તો ખાલી ખાવાના ઉપર અટકી ગયા, ને અત્યારે પણ હાલત એવી છે કે ખાવાનું પણ 25% ઉપર તો પૂછાતું જ નથી, કારણ કે વરાવા યોગ્ય જ નથી હોતું. પણ પૂર્વના કાળમાં આવા શાવકો હતા, આખું કબાટ ભરીને શમણી ભગવંતની બધી જ વસ્તુઓ રાખેલી હોય. એમના કપડાથી લઈને પાત્રાથી લઈને બધું જ અન્ય પૂછવામાં આવતું. કદાચ સમજો કે આપણે આ ના કરી શકીએ તો જ્યાં આગળ સરસ આ રીતે આ બધું થઈ રહ્યું છે ત્યાં આગળ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે સપોર્ટ કરીએ, આપણે ભક્તિમાં જોડાઈએ. શાસન છે, મજબૂત છે, તમારા ને મારા વગર ક્યારેય કશું અટકવાનું નથી. પણ કદાચ આપણને લાભ જોઈતો હોય તો આવી જગ્યાએ ઇન્વોલ્વ થઈ જવાનું. ઘણા શાવક શાવિકાઓ જે ખૂબ સરસ સાધુ સાધ્વી ભગવાનની વ્યાવચ કરે છે, ત્યાં આગળ પહોંચી જાઓ. કોઈ સાધુ સાધ્વી ભગવાનને મેડિકલ રિલેટેડ પ્રોબ્લેમ છે, સૌથી પહેલા આપણે પહોંચી જાઓ. આ કરેલી વ્યાવચ તમારા ને મારા ખૂબ કર્મ તોડાવશે. એટલે ખાસ રિક્વેસ્ટ છે કે આ વ્યાવચ કરવી, ફરી શાસ્ત્રના આધારે કરવી, પ્રભુએ જે રીતે કીધું છે એ રીતે કરવી, પોતાની બુદ્ધિથી પણ નહીં કરવાની. ખાસ આપણ ધ્યાન રાખજો, ને તો કોઈ ઉન્માર્ગનું સેવન કરતું હશે
એની બે આવજ કરશો તો પાછું ઊંધા જ રસ્તે ચડી જશું આપણે. એટલે પ્રભુની આજ્ઞા પ્રમાણે જે વ્યક્તિ ઊંચામાં ઊંચું જીવન જીવે છે એની બે આવજ કરવી. આગળ વધીને બતાડે છે 4થા નંબરનો તપ સ્વાધ્યાય. સ્વ અધ્યાય, પોતાની જ જાતને ભણાવવું. સમજાય છે? આ જે પ્રયાસ છે ને એ પ્રયાસ આત્માને ફરી ફરીને યાદ અપાવવાનો છે કે ભાઈ તું કોણ છે. જ્ઞાન ભણવાનું કેમ છે? જાતને સમજવા માટે જ્ઞાન ભણવાનું કેમ છે? અંદર પડેલા અનંતા ગુણોને પ્રગટ કરવા માટે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા બધા જ સ્વાધ્યાય છે ને દરેકે દરેક કર્મ નિજરા કરાવી શકે એમ છે. તમે અગર કશું સાંભળો છો તો પણ કર્મ નિજરા થશે. તમે અગર કોઈ પ્રશ્ન પૂછો છો તો પણ કર્મ નિજરા થશે. તમે અગર કશું વાંચો છો તો પણ કર્મ નિજરા. તમે અગર કશું ચિંતન કરો છો તો પણ કર્મ નિજરા. અરે તમે ખાલી બેઠા બેઠા દરેક પરમાત્માની સ્ટોરી સાંભળો છો તો પણ કર્મ નિજરા. આપણા મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો, એને વાગોળો, ખૂબ કર્મ નિજરા થશે. આપણું લક્ષ્ય સમ્યક દર્શનનું છે. ગમે તેમ સમ્યક તો પામવાનું છે. આ દરેકે દરેક જીવની વેલ્યુ એના માટે છે કારણ કે બધે બધા સમ્યક્ત્વ પામી અને આગળ વધ્યા છે. આપણે આ નવી 9 પદની જે આરાધના છે એ 9 પદની આરાધના સર્વપ્રથમ આપણું જે બીજ છે સમ્યક દર્શન એને નિર્મળ બનાવવા માટે છે. અને શાસ્ત્રમાં લખ્યું છે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ સમજણથી થશે. જેમ જેમ સમજણ શક્તિ વધે તેમ તેમ વિવેક દ્રષ્ટિ વધે. સાચા અને ખોટાનો ભેદ સમજાય. પ્રભુની દ્રષ્ટિએ આ જગત દેખાવા લાગે ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એક બહુ સરસ વ્યાખ્યા લખી હતી કે આત્મા સિવાય પર જેટલું પણ છે, આત્મા સિવાય જેટલું પણ છે જેને પર કહી શકાય છે એ પરની ઈચ્છા માત્ર મિથ્યાત્વ છે. આત્મા સિવાય બીજું કંઈ પણ અગર કિંમતી લાગે છે, મને કોઈ વસ્તુ કિંમતી લાગે છે તો ત્યાં લખે છે કે આત્મા સિવાય જગતમાં બીજું કશું કિંમતી છે જ નહીં. અને અગર તમને લાગે છે તો સમજવું કે મિથ્યાત્વ છે. જેમ જેમ બાહ્ય વસ્તુ વધે તેમ તેમ આનંદ વધે તો સમજવું મિથ્યાત્વ છે. જેમ જેમ ગુણ વધે અને આનંદ વધે તો સમજવું કે સમ્યક્ત્વ છે. ઘણા પાછળ છીએ. ઘણું હજી જ્ઞાન મેળવવાનું બાકી છે. ઘણું હજી જાતને સમજવાનું અને સમજાવવાનું બાકી છે. એટલે ખૂબ ભણવું, વારંવાર ભણવું. જે રીતે શક્ય હોય એ રીતે જ્યાંથી નિમિત્ત મળે ત્યાંથી પ્રભુની આજ્ઞા પ્રમાણેની જે વાતો છે, જે વાતો પ્રભુની વાત સાથે કનેક્ટ થાય એવી વાતોને સાંભળવી અને સમજવી. એક વાત યાદ રાખજો, આ વિશ્વની અંદર પ્રચારક અને પ્રભાવક બેવ તમને દેખાશે, પણ બેવમાં એક ફરક છે. એકની વાતો આપણને અનુકૂળતા વાળો ધર્મ બતાડશે અને એકની વાતો આપણને કર્મ નિજરા વાળો ધર્મ બતાવશે. સમજાય છે? તમને સારો ધર્મ જોઈએ છે કે સાચો ધર્મ જોઈએ છે એ નક્કી કરજો. શ્રમણ શમણી ભગવંતો આટલા કષ્ટ સહન કરે છે એ સાચો ધર્મ અપનાવી રહ્યા છે, સાચો ધર્મ આપણને બતાડી રહ્યા છે. ખાલી અનુકૂળતાઓમાં બેસીને ધર્મ કરો, અહીંયા બેસીને પણ ધર્મ થાય, ભાવથી બધું જ થઈ શકે, આ બધું જ સારો ધર્મ છે. આપણે પહેલેથી અનુકૂળતાઓના રાગી છીએ ને એટલા માટે આપણને છે ને સારું ધર્મ વધારે ગમે છે. શ્રી વીર પ્રભુના સમયમાં પ્રભુના પોતાના શિષ્ય જેટલા હતા ને એના કરતા ગોશાળાના 70,000 જેવા શિષ્યો હતા. સમજાય છે? ચાંદગુડમ 1,70,000 જેવા શિષ્યો હતા. વિચારો. એટલે બાહ્ય દ્રષ્ટિએ કોઈના ફોલોઅર્સ વધારે હોય, બાહ્ય દ્રષ્ટિએ કોઈનો વધારે હોય તો એના ઉપરથી એ નક્કી કરવાની જરૂર નથી કે ધર્મ સારો છે. સાચું ક્યાં છે? આપણને તો ખબર જ છે કે ઊંડે ઊંડે
આ બધું જ છોડવા યોગ્ય છે, પણ આ બધાની વચ્ચે ધર્મ કરવાની ગણતરી કરવી કે આ બધાની અંદર પણ ધર્મની ઈચ્છા રાખવી. ધર્મ એક તો ઓછો કરીએ છીએ તો માન્યતામાં એ ધર્મ નહીં લાવીએ આપણે. એકવાર ધર્મ ઓછો થશે ને ચાલશે, પણ માન્યતાનો ધર્મ ખરાબ હશે ને ખોટો હશે ને તો નહીં ચાલે. એટલે આ ભણવાનું એના માટે છે કે માન્યતા આપણી દ્રઢ થાય. આગળ વધીને 5મા નંબરનો ત્યાં આગળ બતાડે છે ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ના કરવું ને સતત ધર્મ ધ્યાનમાં રહેવું. આપણે ત્યાં આર્ત ધ્યાનના પ્રકાર બતાડે છે, રૌદ્ર ધ્યાનના પ્રકાર બતાડે છે. જાતને દુઃખી કરવું, જાતને નેગેટિવમાં લઈ જવું, જગત માટે કોઈ પણ અશુભ વિચારો કરવા, આ બધું આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન વગેરે છે. અને સતત શુભ ભાવમાં રહેવું. પ્રભુએ કીધું છે ને કર્મ છે, મારા જ કર્મ છે, એ પ્રમાણેનો સ્વીકાર કરવો, આ ધર્મ ધ્યાન. વિચારોથી પણ ખૂબ કર્મ બંધાય છે. કદાચ તમને કહું, વર્તમાનમાં 90% લોકોના જીવનમાં દુઃખ છે, એની પાછળનું મુખ્ય કારણ આપણા અશુભ વિચારો છે. તમારા ને મારા અનંતા ભવ વધ્યા છે, એની પાછળનું મુખ્ય કારણ છે ભૂતકાળમાં અનંતા અશુભ વિચારો. આ બધા પાપ કઈ મેં કર્યા નથી. જેટલા મને ઉદયમાં આવે છે, બધા પાપ કઈ મેં કર્યા નથી. ખાલી વિચારો કર્યા છે અને કર્મ બંધાયા છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, જેટલું પણ શક્ય હોય એટલું આપણે અશુભ વિચારો બંધ કરવાના. વારંવાર આપણે પુરુષાર્થ કરવાનો. કારણ કે જો ધ્યાન રાખવાનું કે અમુક વસ્તુ એવી છે જે આપણા કંટ્રોલમાં નથી, રાઈટ? પણ જે આપણા કંટ્રોલમાં છે ત્યાંથી તો શરૂઆત કરીએ. નિમિત્તો આવે ને તરત અશુભ વિચાર આવી જાય, ચલો ઠીક છે, એ અનાદિકાળના સંસ્કાર છે, પણ સામે ચાલીને કોઈ પણ અશુભ વિચાર ન કરવા એટલો તો નિર્ણય આપણે કરીએ. આના માટે છે ને સતત સ્વાધ્યાયમાં લીન રહેવાનું. સ્વાધ્યાય એટલે એક આધ્યાત્મિક સ્નાન કહેવાય. એ સ્નાન કરો કેમ પવિત્ર થઈ જવાય? તમે વાંચન કરો, તમારા મનમાં શુભ વિચારો ચાલે, એટલે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ઘટી જાય. ધર્મ ધ્યાનમાં મન વધારે સ્થિર થાય. પુરુષાર્થ કરવાનો. આગળ વધીને છેલ્લો તપ બતાડે છે કાયોત્સર્ગ. અત્યારે બધા મેડિટેશનમાં જાય છે, યોગામાં જાય છે, પરંતુ હવે એમને કઈ રીતે સમજાવું કે આ બધી જ વાતો આપણે ત્યાં પણ બતાડી છે. તો કોઈ પણ ક્રિયા જુઓ, એની અંદર કાયોત્સર્ગ આવે જ છે. સામયિકની ક્રિયા હોય, પ્રતિક્રમણની ક્રિયા હોય, દેવવંતનની ક્રિયા હોય, ચૈત્યવંતનની ક્રિયા હોય, બધી જ ક્રિયામાં કાયોત્સર્ગ આવે છે. કારણ કે આ તપ છે. આપણે સ્પષ્ટ બોલીએ છીએ, પાવાણમ કમ્માણમ નિઘાય થાય ટામી કૌશગમ. પાપ કર્મનો નાશ કરવા માટે હું કૌશક કરું છું, પણ તો ખબર જ નથી. બસ લોગસ ગણવાનું છે, નૌકાર ગણવાનું છે, પતી ગયું. શ્રી અન્નથમાં પણ સ્પષ્ટ લખે છે, તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ. હું ધ્યાન કરું છું. આ ધ્યાન માટેનું સૂત્ર છે. કાયોત્સર્ગ જે છે અનંત કર્મની નિજરા માટેનું એક ઉત્તમ આલંબન છે. પણ ક્યારે મેં એ રીતે ગણ્યું જ નથી, ક્યારે મેં એ રીતે વિચાર્યું જ નથી. પરમાત્મા પોતે દીક્ષા પછી કૌશક મુદ્રામાં જ છે. બધું જ છોડ્યું છે, પણ કાયાને છોડી નથી શકાતું, એટલે કાયાનો મોહ છોડ્યો અને પોતે ધ્યાનમાં લીન થયા. પછી એ કૌશકમાં કંઈ પણ આવે પૂરેપૂરું સહન કરવાનું હોય. તો આવી રીતે આ બધી જ વસ્તુઓ છે. અલગ અલગ પ્રકારના તપ છે. જે શક્ય હોય ત્યાંથી શરૂઆત કરજો. આપ સર્વે આપના જીવનમાં ખૂબ કર્મ નિજરા કરો. ઘણા કર્મ બાંધ્યા છે, ઘણા કર્મ સતત બંધાઈ પણ રહ્યા છે. પણ બસ આપણે બધા જ ભેગા મળી પોતપોતાના જેટલા પણ અશુભ કર્મ છે એને તોડીએ. કારણ કે પોતાના કર્મ પોતે જ તોડવા પડશે. પ્રભુ અને સદગુરુ તો આપણને રસ્તો બતાડી શકશે, બાકી કામ તો આપણે પોતાએ કરવું પડશે. આપ સર્વે ખૂબ સરસ આરાધના કરો છો. પોતપોતાની રીતે સવિશેષ કર્મ નિજરા માટે પણ પુરુષાર્થ કરો છો, પણ આટલું ઇનફ નથી. હજી આના કરતા કઈ ગણું આપ કરી શકો એમ છો, અને સવિશેષ કરજો. એ જ શુભ ભાવના આ 9 દિવસ આંબિલની હોળીમાં પ્રભુની આજ્ઞા વિરુદ્ધ નવપતજીની મહિમા સમજાવતા કોઈ પણ મર્યાદા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી મિચ્છામિ. અગેન 5 શ્રી સંઘો, ન્યુયોર્કનો સંઘ, સિન્સિનાટીનો સંઘ,
ક્વિન્લનનો સંઘ, ઓર્લાન્ડોનો સંઘ અને ઓહાયોનો સંઘ, આ દરેકને ખૂબ ખૂબ અનુમોદના કરું છું. સવિશેષ શૈલેષભાઈ, જેમની આ યથાર્થ મહેનતથી સરસ આ સ્વાધ્યાય આપણો આ સરસ સ્વાધ્યાય સરળ બન્યો. સો થેન્ક યુ એવરીવન. થેન્ક યુ દરેક પોતપોતાના, થેન્ક યુ દરેક ટ્રસ્ટીઓ અને આરાધકો. ચાલો હવે જેને જે પણ પ્રશ્ન હોય, જો દરેક પ્રશ્નનો જવાબ હું આપીશ એવું નથી કહી રહ્યો, પણ મને જેનો યોગ્ય જવાબ લાગશે અને મારી મર્યાદામાં જે જવાબો હશે, માત્ર એ જવાબ હું આપવાનો પ્રયાસ કરીશ. આપણે હેન્ડ રેઝ કરજો, જેમણે પણ સવાલ પૂછવો હોય તે. કે અંકિતભાઈ, મારે 2-4 જણનો મારા પર ફોન આવેલો ક્વેશ્ચન માટે. તો એક ભાઈએ પૂછ્યું છે કે આપણે ધાના અભિગ્રહનું પચકાન લીધું હોય ને જ્યારે એ પારવાનો ટાઈમ થાય તો આપણે પાણી વાપરવું પડે તરત કે નહીં, કે જરૂર નથી? ના, એના માટે એવો કોઈ નિયમ નથી. અચ્છા, એટલે તમે ખાલી 3 નવકાર ગણીને તમે પચકાન હા, કરી એક શકો. પચકાણ લીધું છે, બસ પચકાણ પાડી લેવાનું. ઇવન નવકાશી માટે બી એવું નથી કે સમજો મેં 3 નવકાર ગણ્યા અને પછી મોઢામાં પાણી નાખવાનું ને પછી કરવાનું. પચકાણ પાડવાની વાત છે અને પચકાણ પાડવામાં નવકાર ગણવાની વાત છે મુઠ્ઠી વાળીને. અગર મેં મુઠ્ઠી વાળીને 3 નવકાર ગણી રહ્યા તો પચકાણ પડાઈ ગયું. પછી બરાબર, એમાં તરત કમ્પલસરી પાણી મોઢામાં નાખવું જ પડે ને આ બધું કરવું પડે, આવું ક્યાંય છે નહીં. બરાબર. ધન્યવાદ. આ કલ્પનાબેન ગાંધીના કઈ સવાલ છે? કલ્પનાબેન. હા, જય જિનેન્દ્ર. પ્રણામ અંકિતભાઈ. હાજી પ્રણામ. તમે આજે ભવ આલોચનાની વાત કરીને તમે કીધું અમને કે તમે આખો અમને પીડીએફ ફાઇલ મોકલાવી શકશો. તો હાજી. એ પીડીએફ ફાઇલ તમે મોકલાવો પછી અમારે શું કરવાનું હોય એમાં સમજાવશો એ જરા? પીડીએફ ફાઇલમાં અલગ-અલગ 700 પોઈન્ટ્સ હશે જે તમને યાદ કરાવશે કે કયા-કયા પાપો થઈ શક્યા છે આપણા જીવનમાં, કે ભાઈ આ પણ પાપ થયું હશે, આ પણ પાપ થયું હશે. પછી એ જે પોઈન્ટ્સ હોય ને એના આધારે તમારે તમારા જીવનમાં યાદ કરીને લખવાનું. જેમ દાખલા તરીકે એક પોઈન્ટ એવો હશે કે મેં પેપર ઉપર ખાધું. જ્યાં જ્યાં અક્ષરો લખેલા છે એટલે કે જે પેપર છે એ પેપર મેં ખાધું, તો આપણે યાદ કરવાનું કે આ ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ માર્કેટમાં ગયા ત્યારે સેવપુરી, ભેળપુરી કે આવી જે વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ પેપર પ્લેટમાં કે પેપરમાં જ આપણે ખાધી છે, અથવા પેપરો બાળ્યા, ક્યારે ક્યારે પેપરો બાળ્યા એ યાદ કરીને લખવાનું. બેઝિકલી ધારો કે તમને પેપરની પ્લેટ પર તો અમે બહુ ખાતા હોય, રાઈટ? પણ અમારે લખાણ વાળી દરેક વખતે પ્લેટ ન હોય, તો તમારે કેવી રીતે હા પણ કેવી રીતે લખવાનું કે લાઈક અમેરિકામાં તમે બહુ બધું પેપર પર ખાતા હોઈએ છે, રાઈટ? પેપર હા પ્લેટ તો પર જ ખાતા હોઈએ છે, તો કેવી રીતે અમે લખી શકીએ એને? લખવાનું તો બેવ લખવાનું છે શાવિકાબેન. બ્લેન્ક પેપર એ પેપર જ કહેવાય. એટલે એવું જરૂરી નથી કે લખેલું હોય તો જ પેપર કહેવાય. સમજાયું? હા, તો પછી અમે ધારો કે અમે કરી છે એની આલોચના માટે અમારે શું લખવાનું, કે કેટલા વર્ષ ખાતું લખવાનું? હા, કેટલું? અત્યાર સુધીના વર્ષોમાં ઘણી બધી વાર આ પાપ થયું હશે. કારણ કે એક્ઝેક્ટ નંબર ઓફ ફિગર તો તમે નહીં જ લખી શકો. એટલે તમે એટલું લખી શકો કે અહીંયા રહીને આ પાપ ઘણી બધી વાર થયું છે. એટલે પાપની માત્રામાં છે ને તમારે 3 કેટેગરી મૂકવાની, કે કોઈક જ વાર આ પાપ થયું છે, વારંવાર થયું છે, અને આઈધર યાદ નથી. યાદ નથી એટલે? અમુક પાપ એવા હોય, કદાચ એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે કે ભાઈ આ વસ્તુ તમે કરી છે, મે બી નાનપણમાં થયું હોય તો યાદ નથી. તમે હા, જુઠ્ઠું બોલ્યા છો અને તમે આખા જિંદગીમાં કદાચ ન બોલ્યા હોય તો તમે લખી શકો કે યાદ નથી. તમે ચોરી કરી છે, યાદ નથી. અત્યાર સુધી તો આપણે કોઈ ચોરી કરી નથી, પણ કદાચ ક્યાંક ટ્રેનની ટિકિટમાં, કદાચ કોઈ ટિકિટ્સમાં ક્યાંય ચોરી કરી હોય તો યાદ નથી. ઓકે. અમુક એટલે પાપો એવા હોય છે જે કદાચ આપણને યાદ નથી હોતા. તો એ પીડીએફ ફાઇલનો અમે પ્રિન્ટ આઉટ કાઢીને એના પર અમે ચેકમાર્ક કરી શકીએ કે અમારે યસ. ઓકે. એ તમે અમને મોકલાવશો? મેં ઓલરેડી મોકલાવી દીધી છે અનીશભાઈને. સો હી વિલ સેન્ડ યુ. ઓકે, થેન્ક યુ. પાંચેય સંઘના જે પણ
અહીંયા ટ્રસ્ટીઓ છે એ દરેકને અનીશભાઈ મોકલાવી દેશે, એટલે તમને જે પણ જોઈતું હશે એ તમારા જ પોતપોતાના સંઘમાંથી તમને મળી જશે. અને પછી રાઈટ અમે અનીશ? જ્યારે ઇન્ડિયા જઈએ ત્યારે અમારે અમારા આચાર્ય ભગવાનને સબમિટ કરવાનું. હા, આપ જે પણ ગુરુ ભગવાનને માનતા હો એ ગુરુ ભગવંતને આપી દેવાનું, અને સાથે સાથે ખાલી એટલું એમને જણાવી દેવાનું કે અમારાથી પોસિબિલિટી શું છે. એટલે કે અમે તપ કરી શકીએ એમ છે, સ્વાધ્યાય વધારે કરી શકીએ એમ છે, નૌકરવાળી ગણી શકીએ એમ છે, એ પૂછી લેવાનું. એ પ્રમાણે એ આલોચના આપશે. ઓકે, થેન્ક યુ, પ્રણામ. હાજી. બીજા કોઈને ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરજો. આપણે આ એક બેને એક સવાલ પૂછ્યો છે, કદાચ તમે જવાબ આપી શકો કે ન પણ આપી શકો, પણ હું ટ્રાય કરું છું. અહીંયા અમેરિકામાં આઈ થિંક 90% લોકો ઘી ઘરે બનાવે, આપણે બટર તૈયાર લાવીને. હવે આપણે ખાવાનું તો સાઈડ પર રાખીએ, પણ આજે ભગવાનમાં દીવો કરીએ, આરતી માટે એ જ ઘી વાપરીએ, તો એની જગ્યાએ બીજો ઓપ્શન શું? ઇન્ડિયાથી મંગાવીને ખાઓ. પણ ત્યાં પણ આવે તો બહારનું જ ને. ઘણી એવી જગ્યાઓ છે જ્યાં શુદ્ધ મળે જ છે. અચ્છા. અહીંયા અમારે ઇન્ડિયા સ્ટોરોમાં ઇન્ડિયાનું ઘી મળે છે, ઇન્ડિયાથી આવતું, પેલા અમૂલ ડેરીમાંથી એના કેનો મળે છે, પણ તે ખબર નહીં એ કેટલું એનું પેલું. મને કોઈ આઈડિયા નથી અમૂલ ડેરીનો, પણ એ સિવાય ઇન્ડિયામાં ઘણા ઓપ્શન છે. આપણા ઘણા શ્રાવકો ઊંચામાં ઊંચું સારામાં સારું દ્રવ્ય પોતે પણ વાપરે છે અને જિનાલયમાં પણ વાપરે છે. બરાબર છે. એક શાવિકાબેન હેન્ડરેસ કરી રહ્યા છે. આપણે આ ભાઈનો છે મમ્સ આઈફોન લખેલું છે. કલ્પનાબેન ફરી છે. પ્રણામ સાહેબ. પ્રણામ. હા, મુકેશ ભંડારી છું. હાજી. આપણે એક સ્વાધ્યાયમાં કીધેલું કે એમને પ્રભુ પાસે 7 માંગણી કરી, એમાં શાસ્ત્ર અભ્યાસો, પછી બાકીની 6 માંગણી કઈ? બાકીની 6 માંગણીમાં એક તો છે પરમાત્માના ચરણ કમળની સેવા, સદગુરુની સેવા, અને બાકીની હું આપને પછી મોકલી દઈશ, અત્યારે બધી યાદ નથી. પણ મુખ્ય છે પહેલા નંબરમાં શાસ્ત્રનો અભ્યાસ મુખ્ય છે, બીજા નંબરની અંદર પરમાત્માની છે સેવા. એટલે કે ભગવાન પણ એમણે પછી માંગ્યા છે. કહેવાનો પોઈન્ટ એ હતો કે પરમાત્મા પણ પછી માંગ્યા છે, સદગુરુ પણ પછી માંગ્યા છે, પણ પહેલા નંબરમાં શું માંગ્યું છે? જ્ઞાન માંગ્યું છે. એ પોઈન્ટ હતો. એટલે શાસ્ત્ર અભ્યાસો જનપતિ નથી, સંગતિ સત્વતા, એ જ છે. હા, બસ એ શ્લોક. પ્રણામ સાહેબ. કે સદગુરુનો સંગ, યોગ્ય સંપર્ક, બધા. પારુલ. હા, પ્રણામ અંકિતભાઈ. હમણાં આપે જે ઘીની વાત કરી ને, તો એ અમને જોઈતું હોય એવું કે એના એડ્રેસ કે ક્યાંથી આવું શુદ્ધ મળે છે, તો એની માહિતી ક્યાંથી મળે? એ તો આપ ઇન્ડિયામાં જેને પણ ઓળખતા હો ને, તો ક્યાંક ને ક્યાંક તમને એ અવેલેબિલિટી મળી જશે. કારણ કે ઘણી જગ્યાઓ છે ઇન્ડિયામાં, છતાં ન મળે તો પછી જોઈ લેશું. ઠીક છે, ધન્યવાદ. હાજી. કલ્પનાબેન, એક મિનિટ. કલ્પનાબેન. હા, આ જે ઘીની વાત કીધી ને, અહીંયા આગળ અમેરિકામાં વૃંદાવન કરીને છે ને, ત્યાં એ લોકો આપણને પ્યોર ઘી આપતા હોય છે. તો વી કેન બાય ફ્રોમ અમેરિકા. અને વૃંદાવન કરીને જે ધર્મની જગ્યા છે ને, જે ત્યાં ગાયનું ઘી એ લોકો ત્યાં જ બનાવે છે, એટલે પીપલ કેન બાય ફ્રોમ ધેર. પણ મને બીજો ક્વેશ્ચન હતો, તમે એક વખત સ્વાધ્યાયમાં મમરા આપણાથી આંબેલમાં ન વપરાય એના વિશે કાંઈ કીધેલું. બાળ જીવો માટે, શરૂઆતના જીવો માટે એ છે
બાકી આ બધી વસ્તુઓ છે ને આહારમાં તમને ખ્યાલ હોય તો આ બધું છેલ્લે છે. એટલે આ બધું છે ને ખાલી ટેસ્ટ માટે, ખાલી સમજો ને કે ખાલી માઉથ ફ્રેશનર તરીકે આપણે જે વાપરે એ બધા માટે છે. એટલે આ બધું બાળ જીવો માટે છે. ન જ વપરાય એવું બી નથી કીધું, પણ આ બધું જ એ સ્પષ્ટ શબ્દ વાપર્યો હતો કે બધું બાળ જીવો માટે છે. અચ્છા. ઓકે. આપણે સામાયિકની નિયમ લીધો હોય ને સામાયિક કરતા હોઈએ એવું ખરું? સામાયિકમાં ધારો કે તમે 48 મિનિટ માટે એકલી નૌકાવારી ગણો તો ચાલે, કે થોડુંક સ્વાધ્યાય કરવું જ જોઈએ? કે સામાયિકની અંદર તમે પરમિશન શેની માંગો છો? સ્વાધ્યાય સંધિસાઓને સ્વાધ્યાય કરું, રાઈટ? તો સ્વાધ્યાયનો અર્થ છે સ્વાધ્યાય. જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી સ્વાધ્યાય જ કરવાનો છે. બરાબર. એટલે નૌકાવારી બને ત્યાં સુધી ન ગણાય તો? યસ, બને ત્યાં સુધી. બરાબર છે. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? એક શાવિકાબેન હેન્ડ રેઝ કરી રહ્યા છે ક્યારનો. iPhone 150 કરીને છે અનીશભાઈ. કેન યુ પ્લીઝ અનમ્યુટ? અહીંયા દેખાતો નથી કોઈ હેન્ડ રેઝ. હા, એક મેસેજ આવ્યો છે. અચ્છા, મેસેજ છે. ઓકે, પ્લીઝ અનમ્યુટ મી. પ્રણવ. એક મિનિટ. હા, પ્રણવભાઈને શોધું છું. એક જ સેકન્ડ. હા, પ્રણવભાઈ, તમે કયા નામથી આવ્યા છો? iPhone 150 લખેલું છે. પ્રણવ મને દેખાતા નથી. પ્રણવ હા, મળ્યું. ચલો, નામ પ્રણવ નથી મળ્યું ને? લખેલું. હા, મળ્યું. મેં કહ્યું છે અનમ્યુટ કરવાનું. યા. પ્રણવભાઈ અનમ્યુટ થઈ રહ્યું છે? એ તો ચેટમાં લખો, ન થતું હોય તો. હેલો. હાજી. હાજી. પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણવ. પ્રણવ નહીં હતું, પ્રણામની જગ્યાએ સિસ્ટમ took it as a પ્રણવ. એનીવે, મારો ક્વેશ્ચન એ છે કે આપણે પક્ષી પ્રતિક્રમણ કરીએ તેમાં જે પક્ષી તપ ને એવું બોલીએ છીએ તેમાં દર હાજી. બે અઠવાડિયે એટલે કે 15 દિવસે આપણે એક ઉપવાસ 2 આંબેલ કરવા પડે? હાજી. એમાં એવું છે શાવિકાબેન કે આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ ને એની મિનિમમ આલોચના રૂપે આપણને દર 15 દિવસે એક ઉપવાસની આલોચના આવે. બરાબર. અને જો એ ઉપવાસ ન થઈ શકે તો એના બદલામાં પાછળના બધા ઓપ્શન્સ છે. ઓકે, એટલે બીજું મહિનામાં 2 ઉપવાસ કરવા પડે કે 4 આંબેલ કે રીતે? હાજી. હાજી. અચ્છા. અને બીજો મને એ છે કે આપણે સંવત્સર પ્રજુષણમાં ધારો કે આપણે 8મનું પચખાણ લીધું હોય અને પહેલા 2 દિવસ આપણે પાણી પીએ તો બીજે દિવસે પાણહરનું ને પચખાણ લઈએ, પણ ધારો કે ત્રીજે દિવસે આપણે ચોવિયાર ઉપવાસ કરવો હોય તો કયો પચખાણ લેવું પડે? જો 8મનું પહેલાથી તમે પચખાણ લઈ લીધું છે? હા. બરોબર છે. અને હવે તમારે ચોવિયાર ઉપવાસ કરો તો એકવાર ચોવિયાર ઉપવાસનો જે રેગ્યુલર પચખાણ આવે છે એ લઈ લેવાનું. સવાર અને સાંજે પણ એટલે જ? હા. ઓકે. પ્રણામ. જય જિનેન્દ્ર. પચખાણ ચડી ગયું ને એના માટે પચખાણ લેવાનું છે. ઓકે, તો ચોવિયાર ઉપવાસનું જ પચખાણ લેવાનું ત્રીજે દિવસે. બરાબર. પ્રણામ. જય જિનેન્દ્ર. સર્વ તપસ્વી સાતામાં રહેજો. આજે બીજા કોઈના એક હેન્ડ રેઝ છે? હા, છે. એક છે. કરવું? આપણે ઓકે, એમને અનમ્યુટ કરું છું. કીરા બેન. યાર, આપણે તમને ઓકે. પ્રણામ. હાજી. પ્રણામ. મારે જે જાણવું હતું કે ઉપાધ્યાય પદનું તમે જે કીધું હતું ને, તો કેવી રીતે મળી શકે અને કોણ ડિસાઈડ કરે કે ઉપાધ્યાય પદ મળ્યું એમ? આચાર્ય ભગવાન નક્કી કરે. જે ગુરુ હોય ને એમને જેનામાં યોગ્યતા દેખાય ને એને તે પદવી આપતા હોય છે. એટલે આચાર્ય ભગવાન અને પછી શ્રી સંઘ બેવની સહયોગથી નક્કી થતું હોય છે. ઓકે. અને
જો, બસ એ જ જાણવું હતું ખાસ તો કે મારે સવાલ એ પૂછવાનો કે મહારાજ આચાર્ય મહારાજ પાસે આપણે વાસ્કેપ લખાવીએ તેનો શું મહિમા? એનો મહિમા એ છે કે એ છે ને જે શબ્દ આપે છે ને એ શબ્દમાં એવું છે કે આપણું મિથ્યાત્વ નાશ પામે, આપણને વધુમાં વધુ જલ્દીમાં જલ્દી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એ દ્રષ્ટિકોણથી આપણે વાસક્ષેપ આપણા મસ્તક ઉપર નખાવતા હોઈએ છીએ. પ્રણામ. જય જીનેન્દ્ર. હાજી અને ઉપાધ્યાય પદમાં અમુક ભણતર હોય તો જ તમને મળી શકે ને? હાજી હાજી. હા, પ્રણામ. થેન્ક યુ. આઈફોન 8 તમે પૂછી શકો છો હવે. પ્રણામ અંકિતભાઈ. પ્રણામ પ્રણામ. આપણે હમણાં વાત કરી કે દર રોજે રોજનું ઉપવાસ કોઈ પહેલેથી અઠમ ભતમનું પચકાન લીધો તો દર રોજે રોજનું ઉપવાસનું પચકાન લેવાનું હોય? નહીં, પચકાણ ચડતું હોય તો આખે આખું લઈ લીધું છે તો લેવાની જરૂરત નથી, પણ ત્રીજા પછી ચોથું લેવું હોય તો પછી ચોથાનું લેવું પડે. હા, અને એમને ચડવું છે, તિવિયાર કરતા આગળ ચડવું છે તો 24 નું એમ. બરાબર છે. આભાર. આપણે વાત થઈ હતી આપણે બધા લોકો રોજ પ્રભુ ભક્તિ, સામાયિક પૂજા અને પ્રતિક્રમણ બધું કરતા હોય છે, પણ આપણે પ્રશ્ન તો ઘણી વાર કરીએ છીએ ખરા બધા, પણ એ જે અમૃત અનુષ્ઠાન છે ને એના વિશે જરાક થોડા શબ્દોમાં કહી શકશો થોડું? હાજી. જે ક્રિયાની અંદર સંસારનો કોઈ સ્વાર્થ ના હોય, જે ક્રિયાની અંદર માત્ર પરમાત્મા જ હોય, જે ક્રિયાની અંદર માત્ર ગુણોની વૃદ્ધિની વાત હોય, પોતાના જીવનમાં ગમે એટલા વર્તમાનમાં દુઃખ હોય છતાં પણ એક પણ દુઃખ યાદ ન આવે અને આત્મા સિવાયનું કોઈ લક્ષ્ય ના હોય, આ ક્રિયા જ્યારે થાય ત્યારે એ ક્રિયાને શાસ્ત્રમાં અમૃત અનુષ્ઠાન કહેવાય છે. કારણ કે એ તમને ક્રિયા ક્યાં લઈ જાય છે? અમૃત અવસ્થા સુધી લઈ જાય છે. તમારે ને મારી જે જનરલી ક્રિયા છે, ન એના આપણે સૂત્ર ખબર છે, ન એના અર્થ ખબર છે, કદાચ બેવ ખબર છે તો ન તત્વનો અર્થ ખબર છે, અને એ તત્વ જાણ્યા પછી સમજ્યા પછી પણ એ પ્રભુમાં એકાકાર થઈ જવું, સંપૂર્ણ સંસારને ભૂલી જવું, એ બધું જ બધાથી શક્ય નથી થતું. જ્યારે મરણાસુંદરી પરમાત્માના જિનાલયમાં જાય છે, એ પરમાત્માના જિનાલયમાં ગયા પછી પોતાના વર્તમાનમાં એટલું મોટું દુઃખ છે, એટલું બધું છૂટી ગયું છે, છતાં એને એક ક્ષણે વિચાર નથી આવતો, માત્ર અને માત્ર પ્રભુ ભક્તિ છે. અને એ સમયે એના હૃદયમાં પ્રભુ માટે પણ એટલા જ ઉછળતા ભાવ છે, કોઈ કમ્પ્લેન નથી, અને માત્ર આત્માને આગળ લઈ જવાની ભાવના છે. તો આવી કોઈ પણ ક્રિયા જ્યારે વધે, જ્યારે આત્મા સતત કર્મ નિજરાજ કરતો હોય અને આવી અમૃત ક્રિયા તમને બહુ જ નજીકના ભવની અંદર મોક્ષ અપાવી શકે એમ છે. મરણાસુંદરી પણ આવી જ ક્રિયા કરે છે અને એના ફળ સ્વરૂપે એ ટાઈમે પરમાત્માના હાથમાંથી બીજોરું અને માળા પણ નીકળે છે, અને ભવિષ્યમાં આજે એમ કહેવાય કે અત્યારે 9મા દેવલોકમાં છે અને 9મા ભવે આ જીવો મોક્ષમાં જવાના છે. એટલે અમૃત ક્રિયાનો સરળ અર્થ એ છે કે જે ક્રિયાની અંદર માત્ર આત્માનું લક્ષ્ય હોય, જે ક્રિયાની અંદર માત્ર પ્રભુના જ ગુણો ઉછળતા હોય, જે ક્રિયામાં પોતાનું બાહ્ય કોઈ પણ લોસ દેખાય જ નહીં, બહારની વસ્તુની ચિંતા જ ના હોય, જે મારું છે જ નહીં એ મારાપણાનો વિચાર જ ના હોય, આત્મા અને આત્માના ગુણો સિવાયની કોઈ કલ્પના ના હોય, એ ક્રિયા અમૃત ક્રિયા કહી શકાય. આપણે પાયલબેન તમારે. હા, થેન્ક યુ સર. પ્રણામ. સોરી, મારો કેમેરા છે ને નથી ચાલતું એટલે મેં ઓન નથી કર્યું. સર, આપણે જે નવપદની હોળી ઉપાડે ને એ કેમ આસો મહિનાથી જ ઉપાડાય? જો આમાં કેવું છે, આ એક વ્યવસ્થા છે કે પૂર્વના કાળમાં મહાપુરુષોએ આ દિવસ નક્કી કર્યો છે અને એ દિવસોથી આરાધના સવિશેષ સરળ બનતી હોય છે. ખાસ આ કારણ છે, ને બીજું કઈ વિશેષ હોય તો મને ખ્યાલ નથી. ઓકે સર, થેન્ક યુ સર. એક સવાલ બીજો છે કે આપણા 24 તીર્થંકરોના લાંછન બધા પ્રાણીઓ પરથી કેમ હોય છે? બીજા એનું કઈ કારણ ખરું પાછળ કે
મહાવીર જનરલી સ્વામી એવું ઋષિ નથી કે બરાબર પ્રાણીઓ જ છે, બધામાં પ્રાણીઓ જ છે એવું નથી, બીજી પણ વસ્તુઓ છે અને આના કોઈ કારણ નથી. બસ એ સહજતા સ્વાભાવિક આ બધું એ રીતે જ ગોઠવાય અને ખાલી પ્રાણીઓ જ છે એવું નથી. બરાબર. એક મારો ક્વેશ્ચન છે. હાજી. અચ્છા, આપણે ગઈકાલે વાત થઈ હતી ને કે વિગઈ ને મહાવિગયની, તો મહાવિગય તો બરાબર છે, જૈન ભોજનાલયમાં હોતી નથી, પણ વિગઈ તો હોય છે, રાઈટ? તેલ ને આ બધું હોય છે. તો વિગઈ ન ખાવી જોઈએ તો એમાં એ સ્વાદ છોડવાની વાત છે કે વસ્તુઓ છોડવાની? ફોર એક્ઝામ્પલ કે ગોળ છે, રાઈટ? તો ગોળ છોડવાનું છે કે ગળપણ છોડવાનું છે? જો એમાં એવું છે, આપણે ત્યાં બે રીતે વિગયના ત્યાગ થતા હોય છે. એક આખી મૂળ વસ્તુ છોડી દેવાની છે, અથવા તો મૂળ વસ્તુ ના છૂટે તો એટલીસ્ટ એવું છોડાય કે ભાઈ એ જેમાં જેમાં આવતું હોય એ છોડવું. તો તમે બે રીતે વિગઈ છોડી શકો છો. દાખલા તરીકે મેં દૂધનો ત્યાગ કર્યો તો દૂધનો ત્યાગ બે રીતે થઈ શકે કે ભાઈ ડાયરેક્ટ જે દૂધ હશે હું નહીં વાપરું, પણ ઇનડાયરેક્ટલી દૂધ આવશે ચામાં કે બીજી કોઈ જગ્યાએ તો છૂટ. તો જેમ જેમ શ્રાવકે આગળ વધવું હોય તેમ તેમ મૂળથી ત્યાગ કરવાનો છે અને એ ન કરી શકીએ તો એટલીસ્ટ બીજા કોઈ પણ ફોર્મમાં આવતું હોય તો એ રીતે ત્યાગ કરવાનો છે. બેવ છોડવાનું છે. અને રહી વાત આપણા ભોજનશાળાની, ઇવન આપણા ઘરોમાં પણ આવે છે, પણ આ વસ્તુ વગર અત્યારે ચાલતું નથી. એટલા માટે અત્યારે આપણે વાપરીએ છીએ, પણ સમય જતાં આ ઇન્દ્રિયોને ચંચળ બનાવે છે. આ વસ્તુમાં દોષ છે એવું નથી, પેલું તો સંપૂર્ણ અભક્ષ્ય જ છે. મહાવિગઈ તો ખવાય જ નહીં, પણ વિગઈમાં અભક્ષ્ય નથી. વિગઈ જે છે એ ઇન્દ્રિયને ચંચળ બનાવે છે, એટલા માટે આપણે નથી વાપરતા. અચ્છા, તો ગોળ એટલે એવું છે કે ગળપણ એ રસ થઈ ગયો, રાઈટ? રસના કારણે તમે કોઈ પ્રમાણે કૃતિ કદાચ આવતી હોય, પણ બીજું રિપ્લેસમેન્ટ બી નથી કરવાનું તો ભાઈ ગોળની જગ્યાએ બીજું કંઈ કે જેનાથી મીઠાઈ બનતી હોય કે એવું કંઈ? કે ખાંડ તો પાછી એની જ પ્રોબ્લેમ છે. એટલે એમાં એવું છે ભાઈ કે પછી એ પ્રશ્ન થોડો બીજી રીતે જતો રહે, એ વૃત્તિ સંક્ષેપમાં જતો રહે, બરોબર છે? ઇવન રસ ત્યાગમાં મેં એ પણ કીધું હતું, ધ્યાન હોય તો, કે રસ વાળો આહાર, 3 શબ્દ વાપર્યા હતા મેં. એક મહાવિગઈ વાપર્યો હતો, એક વિગઈ વાપર્યો હતો અને એક રસ વાળો આહાર. એટલે કદાચ એમાં વિગઈ ના બી હોય, પણ જેમાં રસ પોસાતો હોય, વધારે રસ વાળો આહાર હોય, એ પણ ત્યાગ કરવાનો છે. તો એ અમુક વસ્તુ પછી એમાં એ કેટેગરીમાં જતી રહે. એ કલ્પનાબેન, એક તમને વિનંતી છે, તમે જે પેલી એનું કીધું ને અહીંયા પેલા ગોવર્ધન આપણે વૃંદાવનનું, તેનો કોન્ટેક્ટ નંબર તમે મોકલી શકો? તમને અનમ્યુટ કરવા દો, 1 મિનિટ. હા, ઓકે, અનમ્યુટ કરો ને. હા, હું તમને એની ઇન્ફોર્મેશન મોકલાવી દઈશ. અહીંયા વૃંદાવન કરીને કૃષ્ણ ભગવાનનું વેસ્ટ વર્જિનિયામાં ટેમ્પલ છે ને, એ લોકો બધે સપ્લાય કરે છે ઘી. આપણા પ્યોર ઘી નું આવે છે. હું તમને એની ડિટેલ મોકલાવી દઈશ. હા હા. અને ઇવન અહીંયા ફિલાડેલ્ફિયામાં ઓલી અમીશ કમ્યુનિટી છે ને, એ લોકોની બી વસ્તુ આપણા જૈન ધર્મથી વપરાય એવી હોય છે. એ લોકોની પ્યોર હોય છે બધી. બરાબર. અમીશ કમ્યુનિટી છે ને એની. એમાં તો એ લોકો નોનવેજ વાપરે છે ને? નથી વાપરતા. એ લોકોએ પર્સનલી જઈને જોયું છે ત્યાં આગળ. એ લોકો જે રીતે કાવને ને બધાને મિલ્કિંગ ને બધું કરે છે ને, આપણું પ્યોર આપણા જૈન જેમ ઇન્ડિયામાં થતું હોય ને એ રીતે થતું હોય છે. બરાબર. એ લોકો આપણા કરતા બી વધારે જૈન ધર્મ પાળે છે. એ લોકો લાઈટ પણ નથી વાપરતા ત્યાં આગળ. સાંજ પડી જાય ને લાઈટ નથી વાપરતા. એમના છોકરાઓને એ લોકો બહાર બીજી કોઈ જગ્યાએ ભણવા નથી મોકલતા. પોતાની ઓલામાં રાખીને રહે છે, અને બધું જાતે બનાવે છે, જાતે ઉગાડે, જાતે વાપરે છે. હું તમને મારો નંબર મોકલીશ તો એના પર મોકલજો. ચોક્કસ. હર્ષદભાઈ, એમની વેબસાઇટ પણ છે. અચ્છા, એની વેબસાઇટ છે? હા, છે. ઓકે. બીજા કોઈએ સવાલ પૂછ્યો? આપણી પાસે 5 મિનિટ બાકી છે. તો મારા વરજીને પૂછવો છે પણ એ સર. હા, અંકિતભાઈ,
એક ક્વેશ્ચન છે. આપે હાજી વયાવચ રીતે સમજાવ્યું તો મારી અન્ડરસ્ટેન્ડિંગ એવી કે સાધુ ભગવનની વયાવચ હોય, આપણે ઇન્ડિયામાં કરી શકીએ. અમને અહીંયા સાધુ ભગવન મળવાના નથી, તો અમે લોકો અહીંયા આપણા શાસન માટે જે બી સેવા આપીએ, શ્રાવક શ્રાવિકા માટે હેલ્પ કરીએ, કે કોઈને દેરાસર લઈ જઈએ, કે સ્વામી વાત્સલ્યની હેલ્પ કરીએ, તો દેટ કન્સિડર્સ વયાવચ કે શું કહેવાય? જો ભાઈ, મેં શબ્દ ખાલી સાધુ સાધ્વી નથી વાપર્યો. મેં સ્પષ્ટ કીધું હતું કોઈ પણ વ્યક્તિને અનુકૂળ થવું, એમાં શ્રી સંઘ પણ આવી ગયો, એમાં નજીકના વ્યક્તિઓ પણ આવી ગયા, અને એમાં સમણી ભગવંતો પણ આવી ગયા. પણ ખાસ સાધુ સાધ્વીને આપણે એના માટે કરીએ છીએ કે વર્તમાન કાળમાં આપણને અનેક ગુણવાળા દેખાય છે, અને એમની ભક્તિથી એમની અંદર રહેલા ગુણો સહજતાએ જલ્દી આવી શકે છે. એટલે એમની ભક્તિ સવિશેષ કરવાની છે. બાકી જે પણ આપણી નજીકમાં છે તે દરેકની ભક્તિ અને વૈરાવચ કરવી જ જોઈએ, શ્રી સંઘની પણ અને સર્વની પણ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હાજી. અમારા એક શાવિકાબેન છે, પૂર્ણિમાબેન, એમને કઈ પૂછવું છે? એમને અનમ્યુટ કરો. પ્રણામ સર. પ્રણામ પ્રણામ. સર, મારે આ બધાને કહેવું છે કે અહીંયા વયાવચનું તમે ખૂબ જ સરસ કરો છો. ત્યાં આગળ વયાવચનો લાભ ન મળે તો અંકિતભાઈ જાતે જઈ, આપણે કલ્પી પણ ન હોય કે સાહેબજીને આટલી આ વસ્તુ જોઈએ છે, એ બધી પોતે જાતે લાવી અને ખૂબ જણાથી જે એમને કાપડું આપે કે જે પણ આપે, બધી ક્વોલિટી પણ સુપર્બ લાવે છે. અને સર ખૂબ જ સરસ કામ કરે છે. એક ઉપાશ્રય અને બધે જઈ અને સાહેબજીનો કોન્ટેક્ટ કરી અને એમને જે ખપે એવી બહુ જ સરસ વસ્તુઓ લાવીને આપે છે. તો તમે બધા અહીંથી લાભ લેજો અંકિતભાઈ પાસેથી. બહુ સરસ વયાવચ કરે છે. અંકિતભાઈ તમારે સીધો કોન્ટેક્ટ કરીને કરવાનું છે? હાજી, વાંધો નથી, કરીશ. અચ્છા, ઓકે સર, હું કહું? હાજી. હા, તો છે ને આપણને સરનો ક્લાસ પણ ચાલે છે ને, કોઈને અગર ડોલર્સમાં આપવું હોય તો હું મારું ઇન્ફોર્મેશન મૂકી દઈશ. તમે મને વેનમો કે ઝેલ કે ચેક મોકલો, તો પછી અમે સરને ત્યાં રૂપીઝમાં આપી દઈએ છીએ. તો હર્ષદભાઈ, અનીશભાઈ, હું તમારી સાથે શેર કરી કાઢીશ. એટલે મારું પર્સનલ વેનમો છે, પણ એટલે સરના ક્લાસમાં ને પણ એમાં કોઈને પણ પૈસા આપવા હોય ને ડોલર્સમાં, તો વી કેન ડુ ઇટ લાઈક દેટ. ચોક્કસ. હા, એટલે ખાલી કોઈ પણ અગર આપે તો મને ખાલી કહી દે કે શેની માટે છે, વ્યાવચ માટે છે કે, તો પછી સરને ખબર પડે. એ છોકરાઓને ભણાવવામાં ને એમાં પણ કશે પણ આપણને યુઝ કરવું હોય તો યુ કેન ડુ ઇટ. મને આપી દેશે તો હું સરને પહોંચાડી દઈશ. સરસ. અમારા શાવિકાબેન છે, જે બધી રીતે ત્યાંનો ટોટલી સપોર્ટ મને છે, પાયલબેનનો. એ ક્યાંય બી કઈ બી શાસનના કામ હોય કે કોઈ બી હોય તો ત્યાંથી મને આ પૂરેપૂરો સપોર્ટ મળે છે. એટલે ત્યાં ખાસ તમે એમને જણાવી શકશો. એ છે મેહુલભાઈ છે, બધા ન્યુયોર્કના સંઘમાં. બીજા કોઈને ક્વિક સવાલ હોય તો આપણે એક સવાલ પૂછી શકે છે, પછી આપણે સમાપ્તની વિધિ કરીએ. બીજી પણ બે રિક્વેસ્ટ છે કે સાધર્મિક ભક્તિ હમણાં સર કરે છે, ચાલુ કર. મેની પહેલી બીજી થી લગભગ બધું કરશે, કેરી વગેરે સાધર્મિક ભક્તિ ઉત્તમ કરે છે એકદમ. અને બીજું એક કેવું છે કે સરના જે સ્વાધ્યાય ચાલે છે એમાં બધા જોડાઓ. ખૂબ જ સરસ સ્વાધ્યાય કરાવે છે સર. હમણાં જ 5 વર્ષ પૂરા થયા અને સરની ઉંમર શું છે? 36 વર્ષ. 30 વર્ષની ઉંમરથી એમને આ ચાલુ કર્યું છે અને ખૂબ જ આમાં આપણે કહીએ ને ક્યાંય સાંભળવા ન મળે. તો અમને તો અહીંયા સાહેબજી પાસે પણ મળે. તમને આ બહુ ઉત્તમ લાભ મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. આજે સરસ સવાલો બધાએ પૂછ્યા ને ઘણું સમાધાન મળી ગયું આપણને. તો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આ સમાપ્ત કરીએ ત્યાં આપણે તે પહેલા
આજે 5 સંઘો મળીને જે આજે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે, તો હું વિનંતી કરીશ દરેક સંઘમાંથી એક અગ્રણી, એમ તો ઘણા બધાના એમાં 60 હશે, પણ એક અગ્રણીને જરાક 2 મિનિટ માટે 2-3 મિનિટ માટે જરાક જે કંઈ આ 9 દિવસના પ્રોગ્રામ માટે અંકિતભાઈ માટે જે કંઈ કહેવું હોય તો આપણે જરાક સાંભળીએ. તો પહેલા હું રાજેશભાઈ ક્લિવલેન્ડથી છે, ક્લિવલેન્ડના સંઘમાંથી, તો તેમને વિનંતી કરીશ કે તે જરાક 2 શબ્દ કહેશે આપણને. પ્રણામ, મારું નામ રાજેશ છે. જૈન સમાજ ઓફ ગ્રેટર ક્લિવલેન્ડની અંદર અમે લોકો બહુ લકી છીએ કે આ વખતે અંકિતભાઈના પ્રવચન નવપતની ઓળીના અમને લોકોને લાભ મળ્યો, અને સાથે હર્ષદભાઈ સિન્સિનાટી સંઘ જેને લીડ લીધેલી આ બાબતની અંદર, એના પણ અમે આભારી છીએ. અને 9 દિવસની અંદર અંકિતભાઈ અમે તમારી પાસેથી એકદમ સરળ ભાષામાં નવપતનું જે મેઇન હાર્થ જે છે એ જાણ્યું, અને અત્યારના જીવનમાં ચિત્ત શુદ્ધિ, જીવનમાં નિર્મળતા, ધર્મમાં સ્થિરતા અને તન્મયતા વધે, એ તમારો જે મેઇન ગોલ હતો એમને ખાસ સ્પર્શ્યો છે. 9 પદોનો આપણે જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને આપણી ભૂમિકા એ સ્વાધ્યાયથી એમાં કેવી રીતે આગળ વધી શકીએ, એ અમારા માટે ખાસ શીખવા જેવું લાગ્યું મને આ વખતે. એટલે તમારા જ્ઞાનના શયોક્ષમ માટે પણ હું ઘણો ઇમ્પ્રેસ થયો છું, અને અમારા સંઘ વતી તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારાથી કાંઈ પણ નાની મોટી ભૂલચૂક થઈ હોય તો ખાસ મિચ્છામી દુક્કડમ. પ્રણામ. આપનો પણ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ રાજેશભાઈ. શૈલેષભાઈ, તમે અનમ્યુટ કરી શકો? અને જો શૈલેષભાઈને અનમ્યુટ થઈ શકે તો. હા, કરું છું. શૈલેષભાઈ નથી એમનું અનમ્યુટ. શૈલેષભાઈનું દેખાતું નથી નામમાં કઈ. અચ્છા, તો અનિશ તું કઈ કશે 2 વાક્ય? હા, શ્યોર. ઓકે અંકિતભાઈ, તમારી સાથે તો લાંબા સમયથી જોડાયેલા છીએ. કોવિડ ટાઈમથી તમારો પરિચય થયો હતો, તો ત્યારથી તમે તમારે કંઈ કહેવાનું રહેતું જ નથી એકચ્યુઅલી. અમારે તો અત્યારે હજી બી ચાલુ જ છે સ્વાધ્યાય તમારી સાથેનું. ઘણું બધું શીખવા મળ્યું છે. એમાં નવો ખજાનો ઉમેર્યો છે એમાં, તો એના બદલ ખૂબ ખૂબ આભાર. અને મારા સહવતી પણ આપને ખૂબ ખૂબ આભાર. શૈલેષભાઈ અને હર્ષદભાઈ એ લોકોએ આ અરેન્જ કર્યું છે, એમનો પણ એનો ખૂબ ખૂબ આભાર. આમાં બધા સંઘોને જોડવાનું કામ કર્યું છે. અને બાકી હજી તમારી પાસેથી ઘણો ખજાનો લેવાનો બાકી છે. અમારો સ્વાર્થ છે એટલે હજી જોડાતા રહીશું. તમને ખૂબ ખૂબ આભાર. આભાર. થેન્ક યુ અનિશ. આપણે ન્યુયોર્ક સંઘમાંથી રસિકભાઈ. હા હા, રસિકભાઈ પ્રેસિડેન્ટ છે સર. જય જૈનેન્દ્ર. અંકિતભાઈ, આપનું વ્યાખ્યાન અમે સાંભળ્યું. આપની ભાષા ખૂબ જ સરળ છે અને ખૂબ શાંતિથી સમજાવો છો. હું બધા એટેન્ડ નથી કરી શક્યો, થોડું પ્રાયર કમિટમેન્ટના હિસાબે, પણ અમે ફરી મિસ નહીં કરીએ. અને જે પાયલબેન છે, પાયલબેન અને બંને સાથે જૈન સેન્ટરમાં બી સાથે જ કામ કરીએ છીએ. એ બી આપની માટે હાઈલી અમને વાત કરતા હતા જ્યારે જોઈન કર્યા ત્યારે. તો આપનો ખૂબ ખૂબ આભાર. અમારાથી કંઈ ભૂલચૂક થઈ તો મિચ્છામી દુક્કડમ. સાથે હર્ષદભાઈ, શૈલેષભાઈ અને અનીશભાઈનો બી અમને ન્યુયોર્ક જૈન સંઘને જોડાવા માટે જે અમને મદદ કરી છે, સાથે જોઈન કર્યા છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. મિચ્છામી દુક્કડમ. પાયલબેન, તમારે કંઈ કહેવું બોલો. હા સર, હવે બસ તમારા વિઝા થઈ જાય એટલે અહીંયા બધા રાહ જોઈએ છે. વિઝા માટે અપ્લાય આઈ કરાવી. થિંક ઇટ્સ વેરી ગુડ એક્ઝામ્પલ, કારણ કે અમે એકચ્યુઅલી સર સાથે નક્કી કર્યું હતું અને અમે સવારનો ટાઈમ અહીંયાનો સવારનો, અને પછી વી રિયલાઇઝ કે નહીં થશે. તો થેન્ક યુ વેરી મચ હર્ષદભાઈ, અનિશભાઈ, બીજા બધા સંઘ સાથે. એન્ડ આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ એક્ઝામ્પલ ઓલ્સો કે આપણે બધા ભેગા મળીને કરીએ તો સરને પણ 2 વાર આખી વસ્તુ રિપીટ નહીં કરવી પડે અને એકમાં
સંઘ પણ આપણા બધા આપણે ઓળખતા થઈએ અને જોઈન થઈ જઈએ. ઇટ્સ વેરી ગુડ. ઇટ ઓલ વર્કડ આઉટ એન્ડ થેન્ક યુ વેરી મચ. સર Thank સોરી મારાથી પણ રોજ નથી અટેન્ડ થયું. અમે રસિકભાઈને અમે લોકો રાતના 10 વાગ્યા સુધી મીટિંગ હોય છે. બટ થેન્ક યુ વેરી મચ સર. અને મિચ્છામી દુક્કડમ. તમારો શ્રી સંઘ પણ બહુ સરસ કામ કરે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ચાન્સ આપવા માટે. કેતુભાઈ. हाँ जी, હા, હા. प्रणाम गुरुजी। પ્રણામ આ પ્રણામ. હોળીમાં અમારા સંઘમાંથી શ્રી જગદીશભાઈ પહેલા ટ્રાય કર્યો હતો કરવાનો, 4-5 દિવસનો સ્વાધ્યાય અમે ગોઠવી શકવાનો પ્લાન કરી રહ્યા હતા, પણ એ ના થયું. તો થેન્ક્સ ટુ રસિકભાઈ અને કલ્પનાબેન અમારા ટેમ્પલની વિઝિટે આવ્યા હતા અને એમણે અનીસભાઈ સાથે અમારો કોન્ટેક્ટ કરાવી આપ્યો. તો અનીસભાઈ આપના અને આપના સંઘની પણ ખૂબ ખૂબ અનુમોદના કે અમને પણ આ જોઈન કર્યા. અને અમારા સંઘને તો ફર્સ્ટ ટાઈમ જ અંકિતભાઈનો આ લાભ મળ્યો છે. અમને ધ્યાનમાં પણ નહોતું એમનો સ્વાધ્યાય, અને ખૂબ જ સુંદર, બહુ જ મજા આવી. અને ફરીને આવી રીતે વહેલા ફરીથી સ્વાધ્યાયમાં મળવાનું થાય એવી આશા રાખીએ છીએ. અને જેમ પાયલબેને કીધું તો વિઝા માટે તમે ફરી અપ્લાય કરો. તમને ખ્યાલ હોય તો અમારા સંઘમાંથી પણ અમે તમને એ લેટર મોકલ્યો છે સ્પોન્સરશિપ માટેનો. આઈ થિંક આ વખતે તમારી હાજી હાજી. તો હરેશભાઈએ મને વાત કરી હતી, તો ખાસ અમે પ્રયત્ન કર્યો હતો. પણ જ્યારે પણ હાજી હાજી. આવવાનું થાય તો જરૂરથી અમારા સંઘને યાદ રાખજો ને અમારે ત્યાંની પ્રણામ. ચોક્કસ. મારાથી પ્રણામ કંઈ અંકિતભાઈ, ધન્યવાદ. પ્રણામ. સોરી, એક મિનિટ. પ્રણામ. પહેલી વાત તો જે બેન દવાની વાત કરતા હતા મારા સાહેબ માટેની, તો અમે ઇન્ડિયાની અંદર ખાસ અમે લોકો દર વર્ષે સારી એવી દવાઓ મોકલીએ છીએ મારા સાહેબ માટે. ખાસ તો મારા સાહેબ સાધુ સાધુઓને વૈયાવચ માટે, એમના માટે B12 અને D3 ને ગ્લુકોસોમાઇનની ઘણી ખામીઓ છે ને ઇન્ડિયામાં બધી દવાઓ લગભગ 90% નોનવેજ હોય છે ને અમે બધી જે પ્યોર વેજીટેરિયન અહીંથી મોકલી આપે છે. તો બેનને જે ઇન્ટરેસ્ટ હોય છે એ લોકોને બી મોકલવા માટે ઇન્ડિયા તો અમને જણાવશે તો અમે માર્ગદર્શન આપીશું. કાં તો એક બી ડાયરેક્ટ મોકલી શકશે, કાં તો અમને જણાવશે તો અમે બી મોકલી શકશું એમના માટે ખાસ. એ કહેવાનું હતું. ને ફિલાડેલ્ફિયાની જે જગા છે એનું નામ છે ગીતાનગરી, ત્યાંથી પણ પ્યોર ઘી મળે છે. ને ઇન્ડિયાથી ઘણા લોકો મુંબઈ, સુરત, અમદાવાદથી ગિરનારની ગાયનું ઘી પ્યોર મળે છે, એ બી અહીંયા મંગાવીને વાપરી શકાય. જે ઉત્તમમાં ઉત્તમ ઘી છે એ દેરાસર માટે તો ઉત્તમમાં ઉત્તમ, ઘર માટે પણ ઉત્તમ, સ્વાસ્થ્ય માટે પણ જો કોઈને વાપરવું કરવું હોય તો. એની હાઉ થેન્ક યુ વેરી મચ અંકિતભાઈ, આપનો ઘણો ઘણો આભાર. આ 9 દિવસ જે આપે અમને પ્રભુની વાણી આપી છે ને જે અમને લોકોને લાભ આપ્યો છે, જે તત્વો સમજાવ્યું છે કે ભલે નવપદ વિશે તો દર વર્ષે આપણે સાંભળે છે, પણ જે એનો હાર્દ જે કીધું હમણાં રાજેશભાઈએ, એ બહુ સારી રીતે આપણે સમજાવ્યું છે. ખરેખર આપણા જીવનમાં ઉતારવા જેવી વાત તમે કરી છે ને અમારા જીવનમાં બધું ઉતરે એ અમે લોકો ભાવના રાખીએ છીએ કે આપણે લોકો બી પ્રભુના માર્ગે આગળ વધીએ. ને એ માટે અમે આપણો અંકિતભાઈએ જે આ કંઈ આ વર્ષે 9 દિવસ આપ્યા છે ને ફરી આપણને એમને મળતા રહીએ ને આપને વાણી અમને સંભળાવતા રહે, પ્રભુની કૃપા આપને સંભળાવે. ને એ જ તેમજ અમારા 5 સંઘ વતી, તેમાં અમારા કોલમ્બસ જૈન ઓહાયો સંઘ વતી કંઈ પણ ઓછું વતું થઈ ગયું, ભૂલચૂક થઈ ગયું, ઓછું વતું આવી ગયું તો પ્લીઝ અમને અમના સંઘને મિચ્છામી દુક્કડમ. થેન્ક યુ. હું જૈન સેન્ટર ઓફ સિન્સિનાટીને ડેટન રિપ્રેઝન્ટ કરું છું. અંકિતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ઘણું સરસ અમને તમારું પ્રવચન સાંભળીને તો ખરેખર હૃદયમાં એક સ્પર્શ જેવું થઈ ગયું. ઘણું સરસ હતું. દરરોજ 9 પદના વારાફરતી એક પદનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. ઘણી બધી માહિતી પહેલાં અમને નહોતી ખબર, તો તમારા પ્રવચનથી આ 9 પદ વિશે જે આટલું ડિટેલ્સમાં જાણવા મળ્યું તે ખરેખર અદ્ભુત છે. અને એના માટે તમારે ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં તમે પ્રત્યક્ષ અમેરિકા આવો અને અમને તમારા પ્રવચનનો લાભ મળે તેવી ખરેખર આશા રાખીએ છીએ. અને વિઝા તમને મળે તેવી ખાસ આપણે પ્રાર્થના કરશું. બીજું, જે 5 સંઘો ભેગા થયા ક્લિવલેન્ડમાં અગ્રણી, મારે જે ઘણા બધા અંદર ઇન્વોલ્વ હશે, પણ મારે જેમની સાથે કોન્ટેક્ટ વારંવાર થયો છે તે ક્લિવલેન્ડમાં રાજેશભાઈ,
કોલમ્બસમાં શૈલેષભાઈ ને અનીશભાઈ, ફ્લોરિડામાં કેટુભાઈ અને ન્યુયોર્કમાં પાયલબેન, રસિકભાઈ, કલ્પનાબેન, બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા સહકાર હતો તો આટલું સરસ આપણે આયોજન કરી શક્યા. ફરીથી પ્રણામ ને ખૂબ ખૂબ અનુમોદના. અને અંકિતભાઈ, અમારાથી કંઈ પણ વધારે પૂછાઈ ગયું હોય, કંઈ અયોગ્ય સવાલ પૂછાઈ ગયો તે માટે ખૂબ ખરેખર મિચ્છામી દુક્કડમ. છેલ્લે એક વાત ખાસ કહેવી છે જે એક શાવિકાબેને હમણાં કીધું પાયલબેને કે પાંચેય શ્રી સંઘ આબાને મળે, આબાને આખો સંઘ જે છે એ મળે, એક નવો ઉત્સાહ જાગે અને ઘણી બધી વસ્તુઓ ઇઝીલી સામૂહિક થઈ શકે એમ છે. એટલે ખરેખર જે બી થયું એ યોગ્ય થયું કે આવી રીતે પાંચેય શ્રી સંઘ જુદી જુદી સ્થાનેથી પણ જોડાયા અને બસ આવી રીતે જોડાયેલા રહેજો, કારણ કે આપણું શાસન દરેકને જોડીને દરેકને આગળ લઈ જવા માટે છે. બસ આપણે બધા જ એક સાથે હશું તો ચોક્કસ બધા આગળ વધી શકશું. એટલે આ ખાસ પ્રયત્ન આજે 5 છે, કાલે 25 સંઘ બી ભેગા હશે તો તમારો ઉત્સાહ ઓર વધશે અને આ જૈન શાસનની પ્રભાવના પણ થશે અને જૈન શાસનની સારી એવી સેવા પણ થશે. બસ આ રીતે આ પાંચેય શ્રી સંઘ દરેક રીતે ધર્મ પ્રવૃત્તિમાં, વ્યવહારમાં ખૂબ આગળ વધો, ખૂબ શાસનની પ્રભાવના કરો, એ શુભેચ્છા. આપણે કોઈએ પણ કઈ કહેવું તો તમે જાતે તમે અનમ્યુટ કરી શકો છો તમારું, ને જે કઈ આપણે કોઈએ કઈ પણ કહેવું હોય તો તમે અત્યારે કહી શકો છો. આપણે 2-3 મિનિટ માટે ચાલુ રાખશું. પ્રણામ સાહેબ. પ્રણામ પ્રણામ. રોજ પૂછે તે હર્ષદભાઈ, આપણે છે ને 5 સંઘનું જે હમણાં જોડાયા હતા ને એનું એક ગ્રુપ બનાવી દો અને બધી ઇન્ફોર્મેશન છે ને એમાં શેર કરો તો 5 સંઘને એનો બેનિફિટ મળશે. યા ચોક્કસ આપણે એવી રીતે કરશું કે 5 સંઘનું એક બનાવી દઈએ અને પછી બધા એકબીજા સાથે શેર કરશું. હા, એક વોટ્સઅપ ગ્રુપ જેવું બનાવી દેશો ને 5 સંઘનું તો એટલીસ્ટ અંદર 5 માંથી પછી 5 ના 10 થશે ને 10 ના 25 થશે. ચોક્કસ. હા, ખરી વાત. ને આવી રીતના પ્રોગ્રામ આપણે વધારે ને વધારે રાખશું તો શું છે કે વધારે આપણા સંઘના મેમ્બરોને વધારે લાભ લઈ શકે. સાચી વાત છે. બીજા કોઈએ કંઈ કહેવું હોય તો તમે અનમ્યુટ કરી શકો છો અને કહેજો. આજે કોઈ આપણે પારહારનું પચકાન કોણ આપશે? અરવિંદભાઈ છે? અરવિંદભાઈ નથી. ઓકે, તો હું આપું છું, કઈ વાંધો નહીં. હાજી. બરાબર, જોજો જેમને તપસ્યા હોય તે. પારહાર દિવસચરીમાં પચકાઈ અનઠા ભોગેરમ મહત્તાગામ સુવત્મય બકારમ ઓત્સિરા. જય જીનેન્દ્ર. થેન્ક યુ. પ્રણામ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. પ્રણામ સર્વે શતામાં રહેજો. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. ખૂબ ખૂબ આભાર. જીનેન્દ્ર, ખૂબ 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 આભાર આપનો. તપસ્વીઓને ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ. બધા શાતામાં રહેજો. બધાને શુભ રાત્રિ અને કાલે સારી રીતે પારણા થાય તપસ્વીઓને તેવી ભાવના રાખીને આજનું કાર્યક્રમ આપણે સમાપ્ત કરીએ છીએ. ચાલો, ફરી મળીએ એવી ભાવના રાખીએ આપણે. હા, ફરી મળીએ એવી ભાવના રાખીએ. ચોક્કસ. ચાલો, આવજો. આવજો.